રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 9:30 અને આપણે હાલે છે કપાસમાં પાણી। અને અત્યારનું કાંઈક વાતાવરણ જો એકદમ વરસાદી થઈ ગયું હે, આમ ફરતી બાજુ એવું હે। આજે કાયમ કરતા કાંઈક અલગ હે, જો એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું। કોક કોક છાંટા આવે છે અને આપણે લાઈટ વહી ગઈ એટલે મોટર ચાલુ કરવા આવ્યા છે। પાછી લાઈટ આવી ગઈ છે। આમ રેડું એક આવે છે વરસાદનું। ટાયર આપણે અહીંયા ખુલ્લી પડી તો ઢાંકી દે, થોડી કાંઈ છે તો ઢાંકી દે। જો આમ તમને દેખાતો હોય તો સફેદ સફેદ જો આગળથી રેડું આવે છે, થોડું થોડું દેખાય જો આગળ, તો આપણે ફટાફટ જાય ઢાંકી દઈએ। હાલો જાય ઢાંકી દે। આપણે જો વરસાદનું નાનું એવું રેડું આવીને વહી ગયું હતું અને અત્યારે આપણે કરી દીધી છે પાછી મોટર ચાલુ અને કોક કોક છાંટાઈ આવે છે। તમને પાણીમાં કદાચ દેખાય તો બતાવું, નાના નાના પડ્યા, ઝીણા ઝીણા દેખાય, જો ટીપા પડે એક એવા કોક કોક છાંટા ચાલુ થયા છે। વરસાદ તો જો આ બાજુ હતો વાંકાનેર સાઈડ, એ આમણામ જો ઓલું કારું કારું રહ્યું ને એ બધો વરસાદ છે। એ બાજુ રેડું સારું વહી ગયું, એટલે અહીંયા તો ખાસ એવો વરસાદ કંઈ આવ્યો નથી। અંધારું તો છે જો, આવું વાદળા કંઈક આવા થઈ ગયા છે। એક રેડું સારું આવી જાય ને, કપા પી જાય એવું, તો 2-3 દી પાછો પાવો ન પડે। અને હવે તો આ 1લી તારીખથી આગાહી છે, એટલે લગભગ હવે વરસાદ થઈ જવો જોઈએ। આપણે જો આ બાજુ 4 ગાંઠડી પાવાની છે, બાકી જો આ બાજુ તો પી ગયો। અને કપાસમાં જો આપણે ઓલી સફેદ પોપટી આવી ગઈ છે, એટલે આમાં દવા આપણે છાંટવી જોઈશે। જો કેટલી છે, સફેદ છે ને આપણે ઓલી લીલી પોપટી આવે ને એવી છે, જો બધાય પાંદડામાં છે જો, એટલે આમાં આપણે દવા મારવી જોઈશે। આલી બાજુ જો આપણે એનકો લાગે કાંકડી વાવી હતી, એકય થઈ નથી, જો અહીં એક વેલો થયો છે, બાકી તો બધી બરી ગઈ। એક વેલો થયો। હાલો પાણી પહોંચી ગયું છે તો નાકું વાળ લઈ। જો અત્યારે વાગ્યા છે 7 અને દી જો આટલો છે। અત્યારનું કંઈક વાતાવરણ જો આવું છે અને આપણે કપાસ કમ્પ્લીટ બધો પી ગયો છે। અને આ બાજુ જો આપણી જુવાર મસ્ત મજાની થઈ ગઈ છે। આ પાંદડા જો અમુક ફૂકાઈ ગયા ને, એ આપણે ખાતર નાખ્યું હતું ને, એટલે ખાતરના હિસાબે ઉકાણા। જો આવી રીતના પાંદડા ફૂકાઈ ગયા। આ ખાતરનો દાણો અહીં પીળો રહ્યો હોય ને પાંદડાની કોયરમાં, એટલે એ પાંદડો ઉકાઈ જાય। અને આ બાજુ જો આપણે 2 દી પહેલાં એક ભેંસ છૂટી ગઈ હતી, જે વચ્ચે બાંધીની રાતે 3 વાગે છૂટી ગઈ હતી,
આ બાજુ આ બધી પાઠી ગઈ, બાકી આ બાજુ જો મસ્ત મજાની થઈ ગઈ છે. અને આજે સવારે એવું લાગતું હતું કે સાંજ સુધીમાં વરસાદ લગભગ કીધું આવી જાય છે, અને આજે કાંઈ વરસાદ આવ્યો નહીં. એ સવારે ઘડીક એક બે રેડ આવ્યા હતા, કોક સાંટા પડ્યા હતા. આ બાજુ અંધારું વધારે હતું. રાજકોટ સાઈડ વાંકા ને જુનાગઢ બાજુ એ બાજુ છે વરસાદ. અત્યારે જો વાતાવરણ તો આવું છે, પણ વરસાદ છે નહીં. તો હાલો બ્લોકમાં બન્યા રહેજો. જો આજે છે બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે 8:30. અને અત્યારમાં જો આ બાજુ અંધારું જોરદાર કર્યું છે વરસાદી. હમણાં હું હેઠે જો અહીં લગન આ વરસાદ કદાચ આવી જાય તો આવી જાય આજે. જો એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે, એટલે લગભગ આજે વરસાદ આવવો જોઈએ. આ બાજુ તો બધું ઉઘાડ છે, આ સાઈડ આટલું છે. કદાચ આવી જાય તો આવી જાય આજે લગભગ. જો અંધારું તો જાજુ કર્યું હે. હું હેઠે જો અહીં લગન. બાકી આ બાજુ તો આ બધું ઉઘાડ. આલી બાજુ એવા કઈ વાદળા નથી. જો અહીંથી છે આપણે જોલી સામે ચકરી રહી ને અહીંયાથી હમણાં મંધારું છે તે અહીંયા લગન આ જાજુ છે આટલી. જો આપણે અત્યારે આવ્યા છીએ ઓયરવાળી વાડીએ, અને અહીંયા આપણે સાલી બનાવીને એના સપોર્ટ વેલ્ડિંગ મારવાનું હતું. જો આવી રીતના હરિયા કીધું એક એક મારી દઈ ને તો ચોમાસાનો પવન બવન વાવાઝોડા જેવું હોય તો ઉડે નહીં. એક અહીંયા મારવાનો છે, એક આ થાંભલે. બાકી ઓલી એંગલ તો દિવાલમાં વહી જાય એટલે અહીંયા તો કાંઈ જરૂર ન પડે. અને આપણે રસ્તામાં આવતા હતા ને ભીંગુડા પાસે એક રેડું વરસાદનું સારું આવી ગયું હતું, અને અહીંયા જો હજી સાંટોય નથી પડેલો. ઓલી બાજુ જ આપણે નીંદર છે મગફળી, હજી 5-6 આઢડી જેવું નીંદવાનું છે. જે આપણે ઘાટું રહ્યું ને એ બાકી નીંદવાનું રહી ગયું છે. તો આ સપોર્ટ મારી દઈ. અને અમારા જો બંસીબેન ને એ આજે ભણવા નથી ગયા. આજ શરદી થઈ ગઈ ને ગળું દુખે એટલે ભણવા ન ગઈ. કાલ જઈશ. ટીચર તો મારે અમથું માર્યો છે. તો કાલે ભણવા આવી જાય. હવે આજ રજા છે, કાલે ભણવા આવી જાય છે. તો આપણે સપોર્ટ મારી દઈ. અને આજનો બ્લોગ અહીંયા સુધી મળી, પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.